સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થયા. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10,005 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ ભવ્ય જીત તરફ છે, જોકે અમુક જગ્યાએ ગાબડા પણ પડે છે. આ જીતથી 2027ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા મળવાનો ભાજપનો રસ્તો સરળ છે. રાજપીપળામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસ 0 પર સમેટાઈ ગયા હતા. નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ભાજપે જીતનો નવો ઇતિહાસ રચ્યો છે. રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ આ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય જીત માનવામાં આવી રહી છે. રાજપીપળાના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે કોંગ્રેસ 0 પર સમેટાઈ ગઈ છે. તો બીજી તરફ આપ પણ અહીં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળે છે. ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા 2,533 મતની લીડથી જીત થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 2 બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો સામે આવે છે. ખાસ કરીને ખાડિયા વોર્ડમાં પહેલીવાર કોંગ્રેસે ભવ્ય જીતને નોંધાવીને ઇતિહાસ રચ્યો છે. આ વોર્ડ પર લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહ્યું હતું. ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. ધ્રુવ કલાપી, બિરજુ ઠક્કર, મીનાબેન નાયક અને ઇલિયાસ પઠાણે જીત મેળવી છે. તેના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢની ભેંસાણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો. આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા ભૂપત ભાયાણીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કારમી હાર મળી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાએ તેમને 1700 મતોથી પરાજય આપ્યો. ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 15માંથી 12 મનપા પર ભાજપનો ભગવો લહેરાયો છે. રાજપીપળા નગરપાલિકામાં કમળ છવાયું છે. ભાજપે અહીં ઐતિહાસિક જીત મેળવી હતી. મહેસાણાના વોર્ડ નંબર 13માંથી ભાજપ વતી ચૂંટણી લડનારા કમલમના પટાવાળા રમેશ બિલની જીત થઈ છે. જ્યારે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક હથ્થું શાસન રહ્યું છે અને આગામી 5 વર્ષ માટે પણ સુરતીઓએ ભાજપને સત્તા સોંપી. વડોદરા જિલ્લાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. ભાજપના યુવા ચહેરા અને સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતા અંકિતા પરમારે આ બેઠક પર શાનદાર વિજય મેળવ્યો છે. અંકિતા પરમારે 6400 વોટથી જીત હાંસલ કરી છે. 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા અંકિતા પરમાર માત્ર સોશિયલ મીડિયા સ્ટાર જ નથી, પરંતુ તેઓ રાજકારણમાં પણ લાંબો અનુભવ ધરાવે છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલબેનનો કારમો પરાજય થયો છે. સોનલબેને અમરેલી જિલ્લાની લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જોકે આજે મતગણતરીના દિવસે તેને મોટો ફટકો પડે છે અને તેની સામે લાઠીગા તાલુકા પંચાયત ચાવંડ બેઠક કોંગ્રેસ ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઈ છે. શાંતિબેન ડેરે આશરે 500થી વધુ મતોના તફાવતથી જીત હાંસલ કરીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. નિવૃત્તિના 2 મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નીનામાનો ઓડ બેઠક પર કારમો પરાજય થયો છે. મહત્વની વાત એ છે કે આ બેઠક પર કોંગ્રેસના સુરેશ નીનામાનો 2,744 જેટલા મતોથી વિજય થયો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઓવેસીની પાર્ટી અને અખિલેશ યાદવની સપાએ એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં એમ્સના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓવેસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકા વોર્ડ નંબર 4માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે. ગુજરાતના રાજકારણમાં સપાની આ એન્ટ્રી વિશ્લેષકોને વિચારતા કરી